છે। સમાચારમાં આગળ વધીશું। રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ એક સાબુ નામની ફેક્ટરીમાં આગની ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજકોટ મહાનગરપાલિકાની 5 થી 7 જેટલી ફાયર ફાઇટર ટીમો પહોંચી ઘટના સ્થળે। ફાયર ફાઇટર ટીમ સાબુ ફેક્ટરીના યુનિટ પર પાણી તેમજ ફાર્મ જેવા પદાર્થોનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો હાલ 3 કલાક જેટલો સમય વિતાવ્યા પછી પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। તો ફેક્ટરીમાં પણ આગ લાગવાનું હાલ કારણ અકબંધ છે। સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને ફાયર ફાઇટરની ટીમ દ્વારા પણ તપાસની જાણ કરવામાં આવી રહી છે। क्या कहेंगे? अभी प्राथमिक जानकारी के मुताबिक जैसे हमको ये बना उसकी जानकारी मिली, हम तुरंत घटनास्थल पे आ गए हैं और अभी आके देखे तो यहाँ एक साबुन और शैम्पूज की फैक्ट्री है, उसमें आग लगी हुई है। कैसे आग लगी है वो तो बाद में पता चलेगा, लेकिन अभी फायर की टीम, फायर फाइटर 8 से 10 फायर फाइटर अब तक आ चुके हैं और फायर की जवानों की भी चारों तरफ से बचाव की कामगिरी चालू है। प्रशासन भी आ गया है और एम्बुलेंस ने वो भी सब सेवा भी पहुंच गई है, लेकिन अभी तक कोई जानहानि का कोई मैसेज अभी तक मिला नहीं है। लेकिन अभी आग को काबू में लेने का प्रयास चल रहा है। साथ में बात करें सर, पुलिस की टीम भी यहाँ पे तैनात है। पुलिस की टीम, ट्रैफिक की टीम, सब यहाँ पे पुलिस स्टेशन की टीम है। जो लोग इकट्ठे उनको दूर कर रहे हैं कि कोई कैजुअलिटी ना हो और आग के झपेटे में कोई दूसरा आ ना जाए, इसके लिए पुलिस की टीम भी यहाँ खड़े पगे खड़ी है। आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી રાજકોટથી જોડાઈ ગયા છે। આપણે જાણીશું કે શું છે વધુ વિગત અને વધુ માહિતી। હેલો જી પ્રતિક, શું છે હાલ અત્યારે ઘટના અને કેવી રીતે આ ઘટના ઘટી છે અને આની અંદર કેટલા લોકોના મોત થયા છે, જાણકારી આપશો? જી હર્ષ, વાત કરીએ તો આજે રાજકોટના જે કોવાળવા રોડ વિસ્તાર છે જે કે સાબુ નામની ફેક્ટરી આવેલી છે ત્યાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। જે આજે આ ફેક્ટરીમાં આગ લાગી હતી તેના ધુમાડા છેક રાજકોટ સુધી શહેર વિસ્તારોમાં પણ જોવા મળ્યા હતા। જેને ઘટનાની જાણ થતા જે ફાયર ફાઇટરની ટીમો છે રાજકોટ મહાનગરપાલિકા કોવાળવા રોડ થાપર સહિતની ફાયર ફાઇટરની ટીમો છે તે ઘટના સ્થળે આવી ગઈ હતી। અત્યાર સુધીમાં 7 જેટલી ફાયર ફાઇટરની ટીમો છે તે ઘટના સ્થળે આવી ગઈ છે અને આગને કાબુમાં મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। સાથે આગ છે તે કાબુમાં પણ આવી ગઈ છે। આ ઘટનાની જાણ પણ સ્થાનિક પોલીસના હતા પણ અત્યારે ઘટના સ્થળેથી પહોંચી ગયા હતા અને લોકો આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈની જાનહાની નથી તે માટે લોકોને દૂર ખદેડવાનો પ્રયાસ હાથ ધર્યા હતા। જી ચોક્કસથી। તો પ્રતિક, અત્યારે હાલ કોઈ ફાયર ફાઇટરના ત્યાં કોઈ સાધનો ઉપલબ્ધ હતા આગ લાગી તે દરમિયાન? જી, મહત્વની બાબત છે કે જે અત્યારે જે ફેક્ટરી હતી તે કેમિકલ ફેક્ટરી હતી અને સાબુની એવું કહે છે કે સાબુની પણ ફેક્ટરી હતી। તો આવડી મોટી ફેક્ટરી હતી તો ત્યાં ફાયર ઇક્વિપમેન્ટ હતા કે નહીં, ફાયર એનઓસી પણ એ પણ હતી કે નહીં, ફાયરના જે નોર્મ્સ છે તેનું પાલન થતું હતું કે નહીં તે પણ એક મહત્વની બાબત છે। કારણ કે ફેક્ટરી જોતા ત્યાં એક નાની એવું યુનિટ છે તે લાગે છે, પણ આવડી મોટી ફેક્ટરીમાં ક્યાંય જે યુનિટ છે તેમાં ભીષણ આગ લાગી પણ એમાં એક પણ જગ્યાએ કે અમને ફાયરના ઇક્વિપમેન્ટ જોવા નહોતા મળ્યા। સાથે જે અત્યારે ફાયર ટીમ છે તેમાં પાણી અને જે ફોર્મનો મારો ચલાવીને આગને કાબુમાં મેળવવાના પ્રયત્નો કર્યા હતા। જી, આમાં કેટલા લોકોની જાનહાનિના સમાચાર સામે આવી રહ્યા છે? ના, અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા કારણ કે જે આગ લાગી હતી ત્યારે જે ફાયર ટીમ અને જે સ્થાનિક પોલીસ હતી તેના દ્વારા લોકોને બહાર ખદેડવામાં આવ્યા હતા। જેથી અત્યારે ગંભીર જે ઘટના ઘટી હતી જેમાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ જે આ ઘટનામાં કોઈ મોતનો કોઈ સમાચાર આવે તે પહેલા જ લોકોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા હતા। જી ચોક્કસ પ્રતિક, નજર રાખતા રહેજો અને ઘટનાની જાણકારીની અપડેટ આપતા રહેજો। ધન્યવાદ।